હર મહાદેવ, જય ગાયત્રી। વાત કરશું આપણે જમીન કે ગૃહ નિર્માણ કરવા માટે જ્યારે પ્લોટ લેતા હોઈએ એ પ્લોટમાં કોઈ નેગેટિવ તત્વ છે કે નહીં, તો ત્યાં કોઈ એવું ખરાબ ઉર્જાવાળું ખરાબ તત્વ છે કે નહીં। તો એ માટે એક સરળ ઉપાય છે કે જે પણ પ્લોટ આપણે લીધો હોય એ પ્લોટની અંદર ગૌમૂત્ર, ગાયનું છાણ, ગુગળ, લવિંગ, જાયફળ, ઇલાયચી અને પતાસા, આ 7 વસ્તુ મિશ્રણ કરી અને એને બરોબર ખાંડીને સૂકવી અને ગાયના છાણની અંદર ત્યાં બ્રહ્મસ્થાનમાં બરોબર મધ્યના ભાગમાં કાચી ઈંટો ઉપર મૂકવું અને મૂકી અને ત્યાં ગાયના છાણને પ્રગટાવવા અને એ ધૂપ નાખવું। એ ધૂપ નાખ્યા પછી ત્યાં આજુબાજુ લીલો ઘાસચારો અને ત્યાં નાખવું એ જગ્યામાં, એ પ્લોટમાં, અને ત્યાં ગાય આવે છે કે નહીં તે જોવું, ગાય શાંતિથી એ વસ્તુ ખાય છે કે નહીં તે જોવું। જો ગાય ત્યાં આવી અને એ તમારું ઘાસ કે તમે નાખેલી હોય રોટલી આરામથી ખાય અને જાય તો સમજી લેવું કે આ જગ્યા અતિ ઉત્તમ છે, સારી છે। જો એ ખાય અને ત્યાં બેસે તો એમ માનવું કે આ જગ્યા ખૂબ જ ફળદાયી છે, લાભદાયી છે, અને એ ખાધા પછી ત્યાં રહે અને રહ્યા પછી ત્યાં જો એ ગૌમૂત્ર એટલે કે ત્યાં નીકાળે અને તો એમ સમજી લેવું કે આ જગ્યા આપણા માટે, આપણા કુટુંબ માટે ખૂબ જ ફળદાયી અને અત્યંત ફળદાયી છે। નિત્ય પ્રતિદિન જ્યાં સુધી મકાનનું કે નિર્માણ થતું હોય એ જગ્યા, ચાહે તમારા ફાર્મ હાઉસની હોય કે ચાહે એ જગ્યા કંપની માટે લીધી હોય, આ પ્રયોગ અચૂક કરવો। આનાથી તમને તરત જ ખબર પડી જશે કે જગ્યા ઉર્જાવાન છે, ફળ આપશે કે નહીં આપે। અને ફળ જો ન આપતી હોય તો એ આપણે આગળના વિડીયોમાં જોશું કે ફળ પ્રાપ્તિ માટે શું કરવું। જય મહાદેવ, જય ગાયત્રી।